જો તમે 12 પાસ છો તો આપને મળી રહ્યો છે ભારતીય વાયુસેનામાં નોકરીનો મોટો મોકો। ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુ માટે ભરતીની જાહેરાત કરી છે। અગ્નિવીર વાયુ માટે 9 જુલાઈથી અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। જો તમે પણ અગ્નિવીર વાયુ બનવા માંગો છો તો તમે તેની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈ અરજી કરી શકો છો। અરજી કરવાની છેલ્લી તારીખ 28મી જુલાઈ 2024 છે। તેથી જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તે આ તારીખ પહેલા જરૂરથી અરજી કરે। તમને જણાવી દઈએ કે અગ્નિવીર વાયુની ભરતી પરીક્ષા 18 ઓક્ટોબરે યોજાશે। અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી કરવા ઉમેદવારે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત વિષયો સાથે માન્ય બોર્ડમાંથી ધોરણ 12મું પાસ કરેલું અથવા તો એન્જિનિયરિંગ ડિપ્લોમા શિક્ષણ મેળવેલું હોવું જરૂરી છે। અગ્નિવીર વાયુ માટે અરજી કરનાર ઉમેદવારોનો જન્મ 3 જુલાઈ 2004 પહેલા અને 31 જાન્યુઆરી 2008 પછી થયો ન હોવો જોઈએ। અગ્નિવીર વાયુના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 17.5 વર્ષ અને મહત્તમ 21 વર્ષ હોવી જોઈએ। અગ્નિવીર વાયુ માટે અરજી કરતી વખતે ઉમેદવારોએ આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, શૈક્ષણિક દસ્તાવેજ, પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, ઈમેલ આઈડી વગેરેનો ઉપયોગ કરવાનો રહેશે। હવે આપનો સવાલ હશે કે પસંદગી કેવી રીતે થશે? આ માટે ઉમેદવારોએ પહેલા તો લેખિત પરીક્ષા આપવી પડશે અને આ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી તમારે શારીરિક પરીક્ષણ અને તબીબી તપાસની પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે। અગ્નિવીર વાયુ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in ની મુલાકાત લેવી જોઈએ। અહીં હોમ પેજ પર લેટેસ્ટ વેકન્સી પર ક્લિક કરવાનું રહેશે। આ પછી એરફોર્સ અગ્નિવીર વાયુ સિલેક્શન ટેસ્ટ 2024 પર આપે જવું પડશે। અહીં નોંધણી માટેની લિંક દેખાશે અને જરૂરી વિગતો ભરો। ત્યારબાદ આપ નોંધણી કરી શકો છો। નોંધણી કર્યા પછી અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે। જો તમે 12 પાસ છો તો આપને મળી રહ્યો છે ભારતીય વાયુસેનામાં નોકરીનો મોટો મોકો। ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુ માટે ભરતીની જાહેરાત કરી છે। અગ્નિવીર વાયુ માટે 9 જુલાઈથી અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। જો તમે પણ અગ્નિવીર વાયુ બનવા માંગો છો તો તમે તેની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈ અરજી કરી શકો છો। અરજી કરવાની છેલ્લી તારીખ 28મી જુલાઈ 2024 છે। તેથી જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તે આ તારીખ પહેલા જરૂરથી અરજી કરે। તમને જણાવી દઈએ કે અગ્નિવીર વાયુની ભરતી પરીક્ષા 18 ઓક્ટોબરે યોજાશે। અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી કરવા ઉમેદવારે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત વિષયો સાથે માન્ય બોર્ડમાંથી ધોરણ 12મું પાસ કરેલું અથવા તો એન્જિનિયરિંગ ડિપ્લોમા શિક્ષણ મેળવેલું હોવું જરૂરી છે। અગ્નિવીર વાયુ માટે અરજી કરનાર ઉમેદવારોનો જન્મ 3 જુલાઈ 2004 પહેલા અને 31 જાન્યુઆરી 2008 પછી થયો ન હોવો જોઈએ। અગ્નિવીર વાયુના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 17.5 વર્ષ અને મહત્તમ 21 વર્ષ હોવી જોઈએ। અગ્નિવીર વાયુ માટે અરજી કરતી વખતે ઉમેદવારોએ આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, શૈક્ષણિક દસ્તાવેજ, પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, ઈમેલ આઈડી વગેરેનો ઉપયોગ કરવાનો રહેશે। હવે આપનો સવાલ હશે કે પસંદગી કેવી રીતે થશે? આ માટે ઉમેદવારોએ પહેલા તો લેખિત પરીક્ષા આપવી પડશે અને આ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી તમારે શારીરિક પરીક્ષણ અને તબીબી તપાસની પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે। અગ્નિવીર વાયુ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in ની મુલાકાત લેવી જોઈએ। અહીં હોમ પેજ પર લેટેસ્ટ વેકન્સી પર ક્લિક કરવાનું રહેશે। આ પછી એરફોર્સ અગ્નિવીર વાયુ સિલેક્શન ટેસ્ટ 2024 પર આપે જવું પડશે। અહીં નોંધણી માટેની લિંક દેખાશે અને જરૂરી વિગતો ભરો। ત્યારબાદ આપ નોંધણી કરી શકો છો। નોંધણી કર્યા પછી અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે।